અંકલેશ્વરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવું થઈ ગયું છે। સ્ક્રેપ ગોદામોમાં લાગેલી આગ અને ભયાનક આગની ઘટનાઓ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઉદ્યોગોને વેસ્ટ ડ્રમ કે બેગોનો નિકાલ કંપની બહાર કરશે તો કડક કાર્યવાહી કરવાની આજે નોટિસ જારી કરી દીધી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લાગેલી આગ બાદ મોડે જીપીસીબી તંત્ર સફાળું જાગ્યું હતું। ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળું મારતા હવે જીપીસીબી અંકલેશ્વરના તમામ ઉદ્યોગોને કન્ટામિનેટેડ બેગ કે ડ્રમ કંપની બહાર એટલે કે સ્ક્રેપમાં ન આપવા કડક સૂચના આપી છે। અંકલેશ્વરના હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં તાજેતરમાં કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટમાં જે ભીષણ આગ લાગી હતી, જેને પગલે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવા પામ્યું હતું। મોડે જીપીસીબીએ વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ આપી અંકલેશ્વર રિજિયનના તમામ ઉદ્યોગ મંડળો તેમજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયાના ઉદ્યોગોને ચેતવણી આપી છે કે કંપનીમાંથી નીકળતા ડ્રમ કે પ્લાસ્ટિક બેગનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો કોઈ પણ સંજોગોમાં કંપની બહાર કે સ્ક્રેપ માર્કેટમાં નીકળવો જોઈએ નહીં। જો આમ થશે તો જીપીસીબી દ્વારા તેવા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે, એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે।